નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમપી એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે। જો તમે ચેનલ પર નવા આવ્યો છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ વિડીયો તમને વારંવાર જોવા મળે। આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે, જેથી વિડીયોને પૂરો જોવા વિનંતી। 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોષ તૈયાર કરનાર એ સ્કિનર અને ફાઇવે, બી મિસ સુસાન અને બ્રાઉન, ડી વિલિયમ ક્લાર્કસન, ડી CH થોમ્પસન। મિત્રોનો સાચો જવાબ આવશે એ સ્કિનર અને ફાઇવે। પ્રાચીન વેદ ધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું? એ સ્વામી ગંગેશ્વરાનંદજી, બી સ્વામી સચ્ચિદાનંદ, સી સ્વામી દયાનંદ સરસ્વતી, ડી સ્વામી આનંદ। મિત્ર એનો સાચો જવાબ આવશે સી સ્વામી દયાનંદ સરસ્વતી। વેદ પુરાણ ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃ પ્રતિષ્ઠિત કરનાર શ્રીમદ નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા? એ આર્ય સમાજજી, બી પ્રણામી, સી વેદાંતી, ડી શ્રેય સાધક વર્ગ। મિત્ર એનો સાચો જવાબ આવશે ડી શ્રેય સાધક વર્ગ। ત્રિમૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? એ નારગોલ, બી બિલખા, સી વિજાપુર, ડી અડાલજ। મિત્ર એનો સાચો જવાબ આવશે ડી અડાલજ। ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય કોને ફાળે જાય છે? એ SR રાવ, બી માધવસ્વર વત્સ, સી RS બિષ્ટ, ડી જગતપતિ જોશી। ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય એ SR રાવને ફાળે જાય છે। મિત્રો સાચો જવાબ આવશે એ SR રાવ। પાવાગઢમાં કાલિકા માતાના મંદિર ઉપર કોની દરગાહ આવેલી છે? એ હાજી પીર, બી હસન પીર, સી સદનશા પીર, ડી ગરીબશા પીર। મિત્ર એનો સાચો જવાબ આવશે સી સદનશા પીર। ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા। આ ઘટના ક્યાં બની હતી? એ ગોપનાથ, બી સપ્તેશ્વર મહાદેવ, સી ઘેલા સોમનાથ, ડી સોમનાથ। મિત્રનો સાચો જવાબ આવશે એ ગોપનાથ। મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે? એ ગઢવાડા, બી કોઢા, સી ચુવાડ, ડી ખાખરિયા ટપ્પા। મિત્રનો સાચો જવાબ આવશે સી ચુવાડ। અંબુબાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈસવીસન 1947માં કયા શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી? એ અમદાવાદ, બી નવસારી, સી વડોદરા, ડી અમરેલી। મિત્રનો સાચો જવાબ આવશે સી વડોદરા। નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલા બંને. બી શામળાજી મંદિર મુગલ કાળમાં બંધાયેલું, સી આપેલા પૈકી કોઈ નહીં, ડી બહુચરાજી મંદિર મરાઠા કાળમાં બંધાયેલું। મિત્રનો સાચો જવાબ આવશે સી આપેલા પૈકી કોઈ નહીં। કાલ સર્પ દોષની વિધિમાં કયું સ્થળ જાણીતું છે? એ બાલારામ, બી સિદ્ધપુર, સી ચાનોદ, ડી વડનગર। મિત્રનો સાચો જવાબ આવશે સી ચાણોદ। ભાડ ભૂતેશ્વર મહાદેવના મંદિરે દર 18 વર્ષે કયા માસમાં કુંભ મેળાનું આયોજન થાય છે? એ કારતક, બી ચૈત્ર, સી મહા, ડી ભાદરવો। મિત્રનો સાચો જવાબ આવશે ડી ભાદરવો। હાલનું ડાકોરનું મંદિર ઈસવીસન 1772માં મરાઠા સરાફ એ 1 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું। એ ગોવિંદરાવ, બી સયાજીરાવ ગાયકવાડ, સી ખંડેરાવ દાભાડે, ડી ગોપાળરાવ તાંબે। મિત્રનો સાચો જવાબ આવશે ડી ગોપાળરાવ તાંબે। જગત મંદિર તરીકે કયું મંદિર ઓળખાય છે? એ સોમનાથ, બી અંબાજી, સી પાવાગઢ, ડી દ્વારકા। મિત્રનો સાચો જવાબ આવશે ડી દ્વારકા। મોહડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે? એ હનુમાનજી, બી કૃષ્ણ, સી ભગવાન શિવ, ડી ઇન્દ્રદેવ। મિત્રો સાચો જવાબ આવશે એ હનુમાનજી। ઉનાવા ખાતે આવેલી મીરા દાતારની દરગાહ કઈ નદીના કાંઠે છે? એ હરણાવ, બી રૂપેણ, સી બનાસ, ડી પુષ્પાવતી। મિત્રનો સાચો જવાબ આવશે ડી પુષ્પાવતી। ભગવાન શ્રી મલ્લિકાનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? એ ગાંધીનગર, બી પાટણ, સી અમદાવાદ, ડી મહેસાણા। મિત્રનો સાચો જવાબ આવશે સી અમદાવાદ। નીચેનામાંથી કયું સ્થળ એક સ્થળ પહેલાં બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થ સ્થળ બન્યું? એ પાલીતાણા, બી તારંગા, સી શેત્રુંજય, ડી ગિરનાર। મિત્રનો સાચો જવાબ આવશે બી તારંગા। અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે? એ ધર્મનાથ, બી મહાવીર, સી પાર્શ્વનાથ, ડી મલ્લિકાનાથ। મિત્રનો સાચો જવાબ આવશે એ ધર્મનાથ। હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? એ વડનગર, બી શામળાજી, સી સોમનાથ, ડી તળાજા। મિત્રનો સાચો જવાબ આવશે બી શામળાજી। અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ ક્યારે સ્થાપ્યો હતો? એ 17 જૂન 1917, બી 15 ફેબ્રુઆરી 1915, સી 2 ઓક્ટોબર 1915, ડી 27 જૂન 1917।
મિત્ર એનો સાચો જવાબ આવશે એ 17 જૂન 1917. ભર્તુહરિની ગુફા ક્યાં આવેલી છે? એ તારંગા, બી ધીણોધર, સી ગિરનાર, ડી શેત્રુંજય. મિત્ર આનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ગુજરાતના ઇતિહાસ અને ભારતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે. થેન્ક યુ.